નાક કપાઈને આવ્યો ને તું મારી. કીધું તું ને કે નવરાત્રીમાં ભણવામાં ધ્યાન દેજો, પણ ના, આ તો ગીતો ગાશે. જો બણિયા ચિયા ગોમ ગયો તો લે, હવે એકે ગામે મોટું બતાવવા જેવું નથી રાખ્યું. અને ત્યાં સ્કૂલમાં તને લાજ શરમ નથી આવતી? ટીચર મને બોલતા હતા અને તું બેઠો બેઠો દાંતોડા કાઢતો હતો. હે જોરાય શરમ નહીં આવતી? આજથી છે ને તારું ફોન ને એવું બધું બંધ અને ભણવાનું ચાલુ કરી દેજે. અને જો નીચે જવાનું નામ લીધું ને તો 2 લાફા પડશે. શું વેકેશન ફેકેશન, વાંચવા બેસી જામ સાનો માનો. અને હારું થયું કે દિવાળી પછી આવ્યું રિઝલ્ટ, ન કરતું તો કોઈના ઘરે બેસવા જાય એવું મોઢું ના રહેવા દે તમારું. અને આપણા ઘરે પેલા કામવાળા બેન આવે છે ને, એમનો છોકરો તારી જોડે જ ભણે છે. 90% લઈને આવ્યો. 90 શીખો કઈ કે નથી. રખડેલ જોડે રખડશો ને તો એવા ને એવા જ થવાના. નીચે પેલા સવિતા માસી શું કે અમારે ગોલું તો સવાર વહેલા ઉઠીને વાંચતો હતો. મેં કીધું અમારા તો મોડે સુધી વંચાય નહીં અને સવાર વહેલા ઉઠાય નહીં. અમારે તો બસ રાજા જેમ રખડવું જ છે. બેટા અમે નથી ભણ્યા ને એટલે કહીએ છીએ તમને કે ભણો, નકર કોઈ વેલ્યુ નહીં કરે. ભંગારના ભાવે નહીં વેચાવો. અને છે ને ના ભણવું હોય ને તો કહી દો અમને, કઈ કામ ધંધે તો લગાડી, ઘરમાં જરાક 2 પૈસા તો આવે. આવા દે તારા પપ્પાને. કહું ને કે એમનો છોકરો શું ગુલ ખીલાઈને આવ્યો છે. એમને ખબર જ હતી કે તું ફેલ જ થવાનો છું, એટલે જ ના આયા ને રિઝલ્ટ લેવા. નાક ના કપાય એમની.